રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા. જ્યારે બનાસકાંઠા, ખેડા, મહેસાણા, મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ. તો આગામી 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદી માહોલ યથાવત. રાજ્યના 251માંથી 250 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ, જ્યારે 11 જેટલા તાલુકાઓમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. વડોદરાવાસીઓ પર વિશ્વામિત્રીનું સંકટ યથાવત. આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું. આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું વધ્યું જળસ્તર. તો વડસર, કલાલી, મુજ, મહુડા, સયાજીગંજમાં ભરાયેલા છે પાણી. વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવ થયો છે. એનડીઆરએફ, એસડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત. વડોદરામાં સિદ્ધાર્થ બંગલોઝ તથા આસપાસના લોકોને હેલિકોપ્ટરથી મદદ પહોંચાડવા લોકોની માંગ. દૂધ, પાણી, દવાઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવાની અપીલ. સ્થિતિ અત્યંત કફોડી છે. એનડીઆરએફની ટુકડી બોટ સાથે આસપાસના વિસ્તારમાં ફરી રહી છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. લોકોને પીવા માટે પાણીની પડી રહી છે તકલીફ. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકો ચિંતિત થયા. વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો. હરણી વિસ્તારમાં આર્મીનું રેસ્ક્યુ ઓપરેશન. સનરાઇઝ બંગલોઝમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આર્મીએ હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કર્યા છે. વડોદરામાં આર્મીના 4 ટુકડીઓ રેસ્ક્યુમાં જોડાઈ છે. વડોદરામાં સમા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી હાલાકીનો સામનો. આર્મીના જવાનોએ સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ કર્યું છે. મહિલાઓ અને બાળકોના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. આર્મી સહિત સમાના પીઆઈ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. ઘરમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ વેર્યો છે વિનાશ. નદીના પાણી માંજલપુર, વડસર અને કલાલીમાં ફરી વળતા પૂરની સ્થિતિ છે. હેલિકોપ્ટરમાં હોસ્પિટલમાં પાણી ભરાતા રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલના આઈસીયુમાંથી દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્ટ્રેચરમાં દર્દીઓનું રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યા. વડોદરાની રિધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને એનડીઆરએફની ટીમે બચાવ્યા છે. બોટમાં બેસાડી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 2 દિવસથી દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલમાં ફસાયા હતા. વડોદરા શહેરનો અકોટા વિસ્તાર તળાવમાં ફેરવાયો છે. વિશ્વામિત્રીના પાણી 4 બાજુ ફરી વળ્યા છે. ઇમરજન્સીમાં અવરજવર માટે લોકોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. વડોદરાના પાદરામાં તંત્ર પર સ્થાનિકોના ગંભીર આક્ષેપ. 4 ગામો બેટમાં ફેરવાયા છતાં તંત્રએ ગામોનો સંપર્ક ન કર્યો હોવાનો આરોપ છે. મેઢાદ, વીરપુર, હુસેપુર, કોટવાડા ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અધિકારી પાસે આંકડાકીય માહિતી ન હતી. વડોદરાના પાદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ કપરી છે. પાદરાના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. વીરપુર, મેઢાદ, કોટવાડા, હુસૈપુર સહિતના ગામો બેટમાં ફેરવાયા. વડોદરામાં ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદમાં ધીમી ગતિએ પાણી ઓસરાતા નગરજનોએ લીધો છે રાહતનો શ્વાસ. છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદના કારણે ઓરસંગ નદીના જળસ્તરમાં થયો છે ઘટાડો. તો હાલ પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટ 78 પગથિયા પાણીમાં ગરકાવ. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી. 500થી વધુ રેસ્ક્યુ માટે ફાયરના કોલ આવ્યા છે. સિદ્ધાર્થ બંગલોઝ, સયાજીગંજ, બહુચરાજી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં ફસાયેલા 30 કારીગરોને બચાવવા માટે કોલ આવ્યો છે. ફાયર અને એનડીઆરએફની 10થી વધુ ટીમો કાર્યરત કરાઈ. તો વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બિસ્માર થયા છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે. ડભોઈના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઈ જતા મુશ્કેલી. તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી બનાવ્યો હતો રોડ. તો દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર. ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. નદીની જળ સપાટી 23.35 ફૂટે જોવા મળી છે. પાણીના પ્રવાહમાં ઘટાડો થતાં સ્થાનિક તેમજ નદી કાંઠાના વિસ્તારના લોકોને રાહત.
જામનગર કાલાવડ શહેરની કાલાવડી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં સતત પડી રહેલા વરસાદ અને જીવાદોરી સમાન બાલમભડી ડેમ ઓવરફ્લો થતા કાલાવડી ઘોડાપૂર આવ્યું છે। નદીના આસપાસના કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય તેવો નજારો જોવા મળ્યો। જામનગરમાં સતત 3 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકાર છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી। અનેક વિસ્તાર સોસાયટીઓમાં ઘરોમાં પણ પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી। અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે। જામનગર દ્વારકા હાઈવે પર બેડ નજીકનો પાણીનો પ્રવાહ વધતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। 2 દિવસથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ। જિલ્લામાં 180 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 10 ફાયરની ટીમ, એક એસડીઆરએફની, એક એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનોએ લોકોને સ્થળાંતર કરી રેસ્ક્યુ કરવામાં મદદ કરી। તો જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। અતિ ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે। લોકોને બહાર અવરજવર ન કરવા અને પાણીનો પ્રવાહ જોવા ન જવા તંત્રની અપીલ। જૂનાગઢમાં ભાદર નદીમાં પૂર આવતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। માણાવદરના સરાડિયા ગામ પાણીમાં ભરાયા છે। તો માણાવદરના સરાડિયામાં પૂર જેવી સ્થિતિ છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ભાદર નદીમાં પૂર આવ્યું। જૂનાગઢ પોરબંદર રોડ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ફસાયા તો ભાદર નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા। જૂનાગઢમાં ધોધમાર વરસાદ થતા ઘેડ પંથકમાં પૂર આવ્યું। અખોદર ગામ વરસાદી પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં પાણી ભરાતા જનજીવન પર અસર, લોકોને પાણી ભરાતા ભારે મુશ્કેલી। રાજકોટ શહેરના જૂના એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે ભોમેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસ્યા। જાગૃતિ સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાયા। રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદમાં પોલીસની કામગીરીને સલામ। જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ જવાનોએ કર્યું છે રેસ્ક્યુ। ભક્તિનગર પોલીસે 300થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું। ગઈકાલે રેસ્ક્યુ કરતી પોલીસની કામગીરીના દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ ઉપલેટાનું લાઠ ગામ થયું છે સંપર્ક વિહોણું। સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક। તો ભાદર 1 મોજ વેણુ ડેમમાંથી પાણી છોડાતા લાઠ ગામ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ઉપલેટા તરફ આવવાનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો। રાજકોટમાં ગોંડલના મોટી ખિલોરી ગામે કાર તણાઈ છે। મોટી ખિલોરી વાસવડ ગામ વચ્ચેનો કોઝવે પરથી પસાર થતી હતી કાર। રેસ્ક્યુ ટીમે કારમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરી। કારમાં 2 થી 3 લોકો સવાર હોવાની સંભાવના। રાજકોટના ઉપલેટાના ગણોદ ગામે એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। સર્પદંશથી પીડિત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ। ગણોદથી ઉપલેટા તરફ જવાના રસ્તા પર કોઝવે પર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી યુવતી। રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। જામદાદર ગામે નદીના પાણી ફરી વળ્યા છે। જામદાદર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। દુકાન અને મકાનોમાં પાણી ભરાયા। રાજકોટના ઉપલેટાની મોટી પાનેલીમાં પ્રસૂતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રસૂતા મહિલાને જેસીબીમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પ્રસૂતા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। એમ્બ્યુલન્સમાં પ્રસૂતાને લઈ જવામાં થતી હતી મુશ્કેલી। રાજકોટ જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલાયા। તો થાણા, ગલોડ, ખજૂરી, ગુંદાળા, ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સૌરાષ્ટ્ર વિસ્તારનો બીજો નંબરનો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ડેમમાં 50,362 ક્યુસેક પાણીની આવક। ભારે વરસાદના કારણે ભાદર 1 ડેમના 26 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ અને પવનના કારણે દ્વારકાથી જામનગર જતો હાઈવે માર્ગ પાણીથી ભરાયો છે। દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાતા અનેક દુકાનો અને હોટલોમાં પાણી। તો ઓખાથી જામનગર જતો હાઈવે પ્રભાવિત થયો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર।